જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ભગવાને વાત કરી કે અર્જુનને એવું કીધું કે હું તને સંગ્રહેણ પ્રવેક્ષ્ય, હું તને આ સંક્ષેપમાં કહું છું. અને ભગવાને 11, 12 અને 13મા શ્લોકમાં 7મા અધ્યાયના 29મા શ્લોકમાં જે વાત કરી હતી કે તત્તે બ્રહ્મ વિદુ તત્તે બ્રહ્મ વિદુ, પછી કૃત્સ્નમ અધ્યાત્મ ચ અખિલમ કર્મ વિદુઃ. તું આ જીવ છે, કર્મ છે, નિર્ગુણ નિરાકારની વાત હતી એ અહીંયા 3 શ્લોકમાં ભગવાને ખૂબ વિસ્તારથી સમજાવ્યું. એમ છતાં અર્જુનને એવું કીધું કે સંગ્રહેણ પ્રવેક્ષ્ય, હું તને સારી રીતે પણ તને સંગ્રહેણ સંક્ષેપમાં કહીશ. અને આપણે 12મા શ્લોકમાં જોયું કે એમના માટે શું કરવું પડે, તો કે સર્વાણી દ્વારાણી સંયમ્ય. એક તો પહેલું કામ ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને હટાવીને એમનો જે દ્વાર છે ને એને તારે બંધ કરી દેવાનો છે. અને મનઃ હૃદય નિયમ્ય, અને મનને તારે હૃદય પ્રદેશમાં જ રાખવાનો છે. અને આત્મનઃ પ્રાણમ મૂર્ધની આધાય, તારો પોતાના જે પ્રાણ છે એને મસ્તકમાં બ્રહ્મરંધ્રમાં ધારણ કરવાના છે. અને જો તું આ પ્રમાણે કરીશ ને તો જ એમનું નામ આસ્થિત યોગ ધારણા. એ જ ખરેખર યોગ ધારણા છે જેનાથી તું આ પરબ્રહ્મ સુધી, જેને વેદવિદો અક્ષરમ વદંતી, યત વેદવિદો અક્ષરમ વદંતી, જેને વેદોના જાણકાર અક્ષર તરીકે ઓળખે છે ને એમના સુધી તું ત્યાં પહોંચી શકીશ. અને હવે ભગવાન 13મા શ્લોકમાં વાત કરે છે કે ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યવહારન મામ અનુસ્મરણ. જો બહુ સરસ વાત કરી ભગવાને. ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યવહારન મામ અનુસ્મરણ યહ પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમામ ગતિમ. તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. સયાતિ પરમામ ગતિ, તે પરમ ગતિને પ્રાપ્ત કરે. પણ તે પરમ ગતિને કોણ પ્રાપ્ત કરે છે? યહ એટલે જે સાધક ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યવહારન. ઓમ એ એક અક્ષર, ઓમ ઇતિ એક અક્ષરમ, ઓમ એ એક અક્ષર, બ્રહ્મ એટલે બ્રહ્મનું, વ્યવહારણ, વ્યાહરણ, વ્યાહરણ એટલે ઉચ્ચારણ. ઓમ ઇતિ એક અક્ષરમ વ્યાહરણ. ઓમ એ એક અક્ષરનું એટલે કે બ્રહ્મનું, એક અક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ. પછી બીજું શું? મામ અનુસ્મરણ, અને મારું અનુસ્મરણ. અનુસ્મરણ, સ્મરણ, મારું ચિંતન કરતો. દેહમ ત્યજન પ્રયાતિ, શરીરને છોડીને. દેહમ ત્યજન, શરીરને છોડીને. પ્રયાતિ એટલે જાય છે, શરીરને છોડીને જાય છે. સયાતિ પરમામ ગતિ, એ માણસ પરમ ગતિને પામે છે. એક તો ભગવાને બહુ મોટી વાત એટલી બધી આમાં નથી. તમે જુઓ છેલ્લી લીટીમાં શું કહે છે કે દેહમ ત્યજન પ્રયાતિ, શરીર છોડીને જાય છે. સયાતિ પરમામ ગતિમ, તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તે માણસ પરમ ગતિને, તો શરીર છોડીને તો બધાય જાય છે, તો બધાય પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ભગવાન કહે છે નહીં. પહેલી લીટીમાં ભગવાને કીધું કોણ શરીર છોડીને જવા વાળો, કયો શરીર છોડીને જવા વાળો? તો કે ઓમ ઇતિ એક અક્ષરમ બ્રહ્મ વ્યાહરણ. ઓમ એ એક અક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરનારો. અને બીજું મામ અનુસ્મરણ, મારું ચિંતન કરતો રહીને. મારું ચિંતન કરવાનું. ભગવાને આગળ કીધું તું ને કે તત્ભાવ ભાવિતઃ, તું છેલ્લી ઘડીએ જે તારો ભાવ હશે એને તું પામીશ. જો તું છેલ્લી ઘડીએ બીજા કોઈ વિશિષ્ટ નામની જરૂર છે જ નહીં, માત્ર તારે એક જ અક્ષરને વળગી રહેવાનું છે.
અને એ અક્ષર કયો છે? ઓમ છે, પ્રણવ છે. ઓમ એટલે પ્રણવ. બીજું નાભીય સ્થાનીય છે ઓમ. એ આપણે આની પહેલા પણ જોયું હતું કે ઓમ અક્ષરમાં તમે એમને ઇંગ્લિશમાં લખો ને તો AUMM આપણે લખીએ છીએ અથવા OM લખીએ છીએ. હવે AUMમાં એટલે એટલે અચ્યુત છે, ઉ એટલે ઉત્પત્તિ સ્થાનક બ્રહ્મા છે અને મ એટલે મહેશ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય છે. ભગવાને આ જ વસ્તુ તો 30મા શ્લોકમાં 7મા અધ્યાયમાં કીધું હતું ને. અધિભૂત સમગ્ર સૃષ્ટિ જેને બનાવી છે તે બ્રહ્મા એ અધિભૂત છે. દરેકની અંદર જે સ્થાયી રહેલો છે તે અધિદેવ છે. તે અધિદેવ છે. અને પછી અધિયજ્ઞ છે યાર, પ્રલયકારી મહાદેવ જે છે તે 11મા અધ્યાયમાં પણ અર્જુન ભગવાનને વાત કરે છે. ત્રણેય દેવો, નાગ સહિત આ બધાને હું તમારી અંદરથી જોઈ રહ્યો છું યાર. એટલે આ ત્રણેય આની અંદર ઓમની અંદર સમાયેલા છે. ભગવાન વિષ્ણુ છે, બ્રહ્મા છે અને મહેશ છે. બસ આ એકમાત્ર અક્ષરનું તારે શું કર, અને એ અક્ષર શું છે તો કે બ્રહ્મ છે. એનું તારે ઉચ્ચારણ કરતું રહેવાનું. પછી તને બીજાને સાંભળે એમ કર કે ખાલી મનથી ઉચ્ચારણ કર. મનમાં ને મનમાં તું એનું ઉચ્ચારણ કર. અને પાછું ચિંતન કોનું કરવાનું છે તો કે મામ અનુસ્મરણ, મારું ચિંતન કરતો રહીને યાર. પરમાત્મામાં બીજું માનસિક ઉચ્ચારણની અહીંયા વાત છે. એવું એક હમણાં આપણે જોઈએ શું કામ એ બધું છે તે. ટૂંકમાં અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ આ ત્રણેય છે એ બધું એની અંદર સમાય. બીજું મારું અર્થાત કોનું ઉચ્ચારણ કરવાનું છે તારે? મારું ઉચ્ચારણ તો કે નિર્ગુણ નિરાકારનું, જેને આપણે પરબ્રહ્મ કહીએ છીએ. જેને વેદોના જાણનારા શું કહે છે? વેદ વિદો વદંતી યત અક્ષરમ. જેને વેદોના જાણનારા અક્ષર એવું કહે છે એમનું ઉચ્ચારણ કરવાનું છે. બીજું જે કોઈ અત્યારે થઈ રહ્યું છે, જે કોઈ પણ સ્થળ હોય, કાળ હોય, કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, ગમે તેવી સારી નરસી પરિસ્થિતિ હોય, આ બધાને સત્તા કોણ આપી રહ્યું છે તો કે આ પરમપિતા પરમાત્મા બધાને સત્તા આપી રહ્યો છે. આવી જે ધારણા કરવી એ ભગવાનનું ચિંતન છે. મારી અત્યારે સ્થિતિ આવી છે, અંતિમ સમયે હું આટલું દુઃખ ભોગવી રહ્યો છું, તો એમની પાછળ એમનું જે કંઈ કારણ છે એ કોણ છે યાર? એ પરમપિતાની કંઈક ઈચ્છા છે યાર, કે આ દુઃખને કારણે હું એમને યાદ કરું છું. જો સુખી હશું તો હું એને યાદ નહીં કરી શકું, અને હું એને યાદ કરું છું ને તો મારું અંતિમ સમયે મારા કલેવરને છોડતી વખતે મારો ભાવ એની અંદર સ્થાયી છે તો હું એમને પ્રાપ્ત કરી લઈશ. એ બહુ દયાળુ છે પરમપિતા પરમાત્મા. એ જે કાંઈ પરિસ્થિતિ, જે કાંઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, કાળ બધું જ એમને કારણે છે એવી ધારણા કરવી, એમનો અર્થ ભગવાનનું ચિંતન કરવું. અને પછી કહે છે કે યહ પ્રયાતિ ત્યજન દેહ, અને તે પરમ ગતિને પામે છે. હવે ઉપર પ્રમાણે સ્મરણ કરતા રહીને જે પોતાનો દેહ છોડે છે, પોતાનું શરીર છોડે છે, ભગવાને આગળ પણ વાત કરી હતી કે તમારો કલેવર છોડતી વખતે તમારી અંતિમ જે ભાવનાઓ છે ને, તદ ભાવ ભાવિત, તે ભાવને તમે રાખી શકશો. તમે તે જ ભાવ તમારામાં રહેશે. આપણે ફોટોગ્રાફરનું ઉદાહરણ આપ્યું હતું. અંતિમ સમયે ક્લિક કરતી વખતે તમે હસો છો તો એવા 500 વર્ષ સુધી તમારો ફોટો કેમ નથી પડ્યો રહેતો? તમે એમાં હસતા જ રહેશો એમ, કેમ કે તમારો છેલ્લા ભાવ એવા હતા. બીજું આ પ્રમાણે કરી અને તમારે પ્રાણોને ક્યાં સ્થિર કરવાના છે? 10મા દ્વારમાં. આગળના શ્લોકમાં કીધું ને, આગળના શ્લોકમાં વાત કરી ભગવાને કે આત્મનઃ પ્રાણમ મૂર્ધની સ્થિત. અહીં બ્રહ્મરંધ્રમાં 10મું દ્વાર છે, ત્યાં ત્યાં દ્વારોને પ્રાણોને છોડે છે. અને જે આ પ્રમાણે કરે છે ને, ભગવાન કહે છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. સ યાતિ પરમામ ગતિ, તે પરમ ગતિને પામે છે. પરમ ગતિને પામવું એટલે તો કે છેલ્લી ઘડીએ તમે બ્રહ્મ એવા એકાક્ષર અક્ષરનો જાપ કરો, તમે ઉચ્ચારણ કરો છો. બીજું ભગવાનનું અનુસ્મરણ કરો છો. આ બધું જ એમને કારણે થઈ રહ્યું છે. ભગવાનમાં તમારો ભાવ રહેલો છે, ભક્તિ રહેલી છે, તમારો પ્રેમ રહેલો છે. એટલે સ્વાભાવિક છે કે તમારો અંતિમ સમયે ભાવ છે
પરમાત્માને પ્રાપ્ત કરવાનો, તો તમે પરમાત્માને પામી જશો, પરમ તત્વને, અક્ષરધામને પામી જશો. એ જ નિર્ગુણ નિરાકાર છે અને એમને પામો છો એટલે એને જ પરમ ગતિ કીધી છે. એમને જ ભગવાન કૃષ્ણે બીજા અધ્યાયના 72મા શ્લોકમાં બ્રાહ્મી સ્થિતિ કીધી છે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો પૂરા કરતી વખતે એ જ બ્રાહ્મી સ્થિતિ છે, એ જ પરમ ગતિ છે, એ જ અક્ષરધામ છે, એ જ વૈકુંઠ છે. આના સિવાય બીજું કંઈ છે જ નહીં. બીજું મિત્ર, એક અહીં વ્યાહરણ શબ્દ એટલે ઉચ્ચારણ એવું આવ્યું એમ, પણ એ ખરેખર ઉચ્ચારણ છે ને માનસિક ઉચ્ચારણ હોવું જોઈએ. શું કામ માનસિક ઉચ્ચારણ હોવું જોઈએ? કેમ કે આગળના શ્લોકમાં ભગવાને શું કીધું? તો કે મનઃ હૃદય નિયમ્ય, તમારે તમારા મનને હૃદયમાં નિરોધ કરી, અટકાવીને રોકી રાખવાનું છે. હવે મનને તમે ત્યાં રોકી રાખ્યું તો મન છે તમને, તમારા જીભને તો કંઈ ઈશારો કરી નહીં શકે. બીજું, તમે પ્રાણને કઈ જગ્યાએ મૂકી દીધો છે? બ્રહ્મરંધ્રમાં મૂકી દીધો છે. હવે તમે વિચાર કરો, પ્રાણ અહીંયા છે નહીં, તો પ્રાણ નથી તો પછી સ્વર તંતીઓમાં ધ્રુજારી કોણ લઈ આવશે? શ્વાસ કે નિઃશ્વાસ કાંઈ છે જ નહીં. તમારો અંતિમ સમય પ્રાણ તમારે તાળવે સુધી આવી ગયો, બ્રહ્મરંધ્રમાં આવી ગયો છે, તો તમારી પાસે શ્વાસ નિશ્વાસ છે નહીં, તો માણસ અંતિમ સમયે તો બોલી જ નથી શકવાનો. શું કામ? તો કે મનને તો હૃદય પ્રદેશમાં રાખ્યું છે, પ્રાણને અહીંયા રાખ્યું છે, તો બોલવું કેવી રીતે? એટલે અહીં વ્યાહરણ શબ્દનો અર્થ માનસિક ઉચ્ચારણ લેવાનો છે. મનમાં ને મનમાં તમારે ઓમ શબ્દનો જાપનું ઉચ્ચારણ કરવાનું છે. એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરશો તો ભગવાન અહીં વચનબદ્ધ છે કે સ યાતિ પરમામ ગતિ. મને ખબર છે યાર, તે પરમ ગતિને પામે છે. ભગવાન એવું કહે છે. હું તને આ સંક્ષેપમાં કહું છું, તું આટલી આ 7 વસ્તુ કરી નાખને, 4 બોલીને 3 હા. આ છેલ્લે હું તને પ્રમાણપત્ર આપું છું, પ્રમાણિત કરું છું કે સ યાતિ પરમામ ગતિ. સરસ મજાનો શ્લોક. ઓમિતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મમ અનુસ્મરણ યહ પ્રયાતિ ત્યજન દેહમ સ યાતિ પરમામ ગતિ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.